ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 5.2 નો આજે આપણે બીજો પ્રશ્ન જોવાના છે અને એમાં બે દાખલા છે. એક છે સમાંતર શ્રેણી 10, 7, 4 વાળો અને બીજો છે સમાંતર શ્રેણી અપૂર્ણાંક સંખ્યાઓ અને માઇનસ સંખ્યા આપેલી છે. ખાસ અગત્યના દાખલાઓ છે બંને. આપણને આ બંને દાખલાઓ ખૂબ અગત્યના છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. 30મું પદ આપણે શોધવાનું છે. હવે ખાસ તો 30મું પદ કહેવાય કોને જોજો, ખાસ ધ્યાન આપજો. 30મું પદ આપણે શોધવાનું છે, એનો મતલબ કે એ 30 એટલે કે એ 30 આપણે શોધવાના છે. એનો મતલબ કે n બરાબર 30 કહેવાય. તો પહેલા તો આપણે આમાંથી a શોધવાનો, આમાંથી d શોધવાનો. તો a એટલે પહેલું પદ, એટલે a બરાબર પહેલું પદ 10 અને d એટલે આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. એનો મતલબ કે 7 - 10 એટલે કે d બરાબર -3. બંને વસ્તુ મળી ગઈ. હવે an નું સૂત્ર મૂકી દેવાનું, એટલે an બરાબર a વત્તા n ઓછા 1 અને પછી d. એ n ની જગ્યા પર 30મું પદ એટલે એ 30 લખવાના, એટલે n ની જગ્યા પર 30, a ની જગ્યા પર 10, n ની જગ્યા પર 30 લખવાના, ઓછા 1 અને d ની જગ્યા પર -3. ઓકે, ફરીથી 10 વત્તા 29 અને અહીંયા -3. અહીંયા 10 વત્તા 29 ગુણ્યા 3 કરવા પડે આપણે, એટલે 29 ગુણ્યા 3 કરીએ. 9 તાળી 27 ના 7 વધી આવી 2 3 2 6 ને 6 ને 2 8 એટલે 87, પણ ઓછા છે એટલે ઓછા 87 આવે. એટલે 10 ને વત્તા ઓછા 87. હવે ઓછા 87 આવ્યા, 10 માંથી 87 જાય તો 77 આવે, પરંતુ મોટી સંખ્યા 87 માઇનસ છે એટલે આપણો જવાબ આવે 77 માઇનસ. કેટલો જવાબ આવે? 77 માઇનસ. 2 77 આપેલા છે એટલે આપણો જવાબ આવે -77. બીજો દાખલો છે, બીજો દાખલો પણ જોઈ લે એટલે પ્રશ્ન 2 આપણો પૂરો થઈ જાય અને પછી પ્રશ્ન 3 પણ આપણે જોઈશું. અહીંયા 11મું પદ એનો મતલબ કે એ 11 આપણે શોધવાનું છે. ફરીથી પહેલું પદ એટલે a બરાબર -3. હવે d એટલે બીજા પદમાંથી આપણે પહેલું પદ બાદ કરવું. માઇનસ, જોજો આ પહેલું -1/2 તો છે જ, એમાંથી પાછું -3 કરવાના એટલે ઓછા ઓછા વત્તા થઈ જવાનું. -1/2 ઓછા ઓછા વત્તા 3, લસા લેવાનો 2. અહીંયા ઓછા 1 તો છે જ, પણ આની પાસે 2 નથી એટલે એને 2 આપીએ, 3 2 6 એટલે આપણો જવાબ આવે 5/2. કેમ? 6 માંથી 1 જાય તો 5 એટલે d બરાબર 5/2 આવ્યું. હવે an નું સૂત્ર મૂકી દેવાનું, a વત્તા n ઓછા 1 અને પછી d. a એટલે a 11, a બરાબર કેટલા? -3. n બરાબર કેટલા? તો 11 ઓછા 1 અને પછી d બરાબર કેટલા લખવાનું? તો 5/2. આ અગત્યનું હતું કે 5/2 ક્યાંથી આવ્યું. અહીંયા ઓછા 3, 11 માંથી 1 જાય તો 10 અને અહીંયા આવે ગુણ્યા 5/2. હવે અહીંયા ઉડાડી દે તો બી ચાલે, એટલે અહીંયા 5 વધે એટલે -3 તો છે જ ને 5 × 5 = 25. હવે 25 માંથી 3 જાય તો 22 અને 25 મોટી સંખ્યા એટલે વત્તા ને વત્તા જ 22 રહી, એટલે એ 11 બરાબર 22 આપણો જવાબ આવે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો. અહીંયા તમે 2 દાખલાઓ જોયા, બંને વિકલ્પો વાળા હતા અને આવા દાખલા આપણને પૂછાઈ શકે. આ ધોરણ 10 નું ગણિતનું સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 2 હતો, જેની અંદર 2 દાખલાઓ છે, એટલે ખૂબ અગત્યનો દાખલો છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું, જેમાં પેલા બોક્સ વાળા દાખલા આવે ને, જે બોક્સ આવે આ રીતના, એવા પણ આપણે દાખલાઓ જોઈશું. કેટલીક વાર આ રીતના આવે, એકાદ સંખ્યા આપેલી, પાછું બોક્સ આવે, પછી પાછી સંખ્યા આવે. આવા જે બધા દાખલાઓ છે એ દાખલાઓ પણ આપણે જોઈશું. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે એવા વિડીયો આપણે બનાવીશું. આભાર.